નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌસિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોક્ષ મંગળમ નમઃ સ્મરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિદાતા. ત્રીજો પર્યુષણનો દિવસ છે ને, આર્જવ ધર્મ. જે વિચાર હૃદયમાં રહ્યો હોય તે જ વચનમાં રહે એવી સરળતા કે છે. સમ્યક દર્શન સહિત આર્જવ ધર્મ છે. જેથી તો મનીને હોય છે, સમ્યક દ્રષ્ટિને પણ એક અંશ તો હોય. તે બહારને જેવું હૃદયમાં હોય એવું વચનમાં રહે એવું બહાર શરીર વડે પણ પ્રમાણે કાર્ય કરવામાં આવે. એનું નામ આર્જવ નામ સરળ સમ્યક દર્શન સહિત. પરમાર્થની વાત છે, વ્યવહારની નહીં. એ ભાષા એ છે પણ અંદર સમ્યક દર્શન સહિત સરળતાનો નિશ્ચય ભાવ એવો હોય કે જેવું હૃદય છે તે વાણી છે તેવું વર્તન. એની વાત છે ભાઈ. આ તો 10 લક્ષણી પર્વત ચારિત્રના ભેદ છે. મુનિપણું છે અને 10 લક્ષણ ધર્મ હોય છે સાચા સંતને. અંતર અનુભવ સહિત કે છે કે સરળતા તો એનો આર્જવ સ્વભાવ અને ધર્મ છે. એ આર્જવ ધર્મ છે. એનાથી વિપરીત બીજાને દગો દેવો એ અધર્મ છે. એ બંને અહીં ક્રમશ સરળતા વિશે વિકલ્પથી મુક્તતા લીધી છે. તો સરળ અંદર સ્વભાવ પણ એને વિકલ્પ એવો હોય છે તેથી તેનું ફળ સ્વર્ગ ગણ દેવગતિ છે અને દગોનું ફળ નરગતિ નરગતિ છે. અહીં લોકમાં એક વાર પણ કરવામાં આવેલો કપટ વ્યવહાર જન્મથી કપટ વ્યવહાર જન્મથી માંડીને ભારે કષ્ટોથી ઉપલબ્ધિ મણીના સહજ ઉત્પત્તિ આદિ ગુણોનો અતિશય છાયા ઉઘાડ કરે છે. કપટ છે એના ગુણની છાયા પણ રહેતી નથી ત્યાંથી. વક્રતા અસરળતા એ ગુણ એવા કરનારને ગુણની છાયા પણ ગુણ તો રહેતા છાયા એની રહેતી નથી. યુક્ત માયાકારથી સમાધિ ગુણોની છાયા પણ બાકી રહેતી નથી. મૂળમાંથી નષ્ટ થઈ જાય. કારણ કે તે કપટપૂર્ણ વ્યવહારમાં વાસને ક્રોધાદી બધા દુર્ગુણો પરિપૂર્ણ થઈને રહે છે. ક્રોધ માન માયા લોભ આદિ કષાયો જે સંસાર છે કષાય કષ્ટ સંસાર આય જેમાંથી પરિભ્રમણનો લાભ થાય એવા કષાયો કોઈ એક પણ કરે એના બધા કષાયો સાથે ક્રોધાદી બધા દુર્ગુણો પરિપૂર્ણ થઈને રહે છે. ખેદ છે કે તે કપટ વ્યવહાર એવું પાપ છે જેના કારણે આ જીવ નરકાદી દુર્ગતિઓ કા માર્ગમાં ચિરકાળ સુધી પરિભ્રમણ કરે.
કપટાદી તીવ્ર કસાયથી તો એને નિગૂઢમાં જાય એમ. હા, નિગૂઢી ત્રિયન છે ને તે ત્રીસો જે કપટ મહામાયાવી. હા હા, એના હૃદય હાથમાં આવે, માયાના કપટમાં ઊંડાણમાં પત્તો ન લાગે એનો એવા માયાચારી. હા હા, મરીને નિગૂઢમાં જાય, જ્યાં જીવ છે એવી કબૂલાત પણ બીજાને ન થાય. હા હા, એ ઠેકાણે જાય. માટે ધર્માત્મા એ સંયમ દર્શન સહિત સરળતાના ભાવને અપનાવવો. આ તો એક વિચાર આકૃતિમાં આવ્યો કે આકાશ છે અને પણ આકૃતિ છે. હા 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 હા, એક જવો તો વ્યંજન કરીએ છે ને. હા હા, અલોક છે ને, અલોક ખાલી ક્યાંય અંત નથી, છતાં એને વ્યંજન પર્યાય આકાર છે. એ વાંચેલું તે બનું કરી ખબર છે. આમાં અધિકાર આકૃતિનો શુદ્રનો અધિકાર માણિકચંદ ને લે, માણિકચંદ પંડિત હતા એ તો પહેલેથી ખબર છે. હા 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 હા, એવી જેની વિશાળતા, એવી વિશાળતાનો જેને અંતરમાં બેઠું છે એને માયાને કપટ કેમ થાય? એની એમ બોલી શુદ્ધમ જાણ તો શુદ્ધમ લેવી અપાણ, એમ એ શબ્દ મતલબ આવે છે ને. એમ કે શુદ્ધ દ્રવ્યની આકૃતિ અને શુદ્ધ દ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ જેને જ્ઞાનમાં ધ્યાનમાં જેને બેસે, એની દશા સર્વજ્ઞને પામવાની લાયકા થઈ જાય. સમજાણું કાંઈ? સિદ્ધને આકાર છે, નિરાકાર નિરંજન કહેવામાં આવે છે, તો જડની પ્રકૃતિ આકાર નથી. હા હા, અહીં શું કેવું છે? વસ્તુ એવી અંશા એ વસ્તુને જેવી છે તેવી રીતે જ્ઞાનમાં શુદ્ધામાં જાણવી ને માનવી, એમાં કપટનો માયાનો અવકાશ નથી. એવી સરળતામાં, ઘરની સરળતામાં પરણમી રહ્યા છે, એનું ફળ તો એને મોક્ષ. પણ વિકલ્પ છે થોડો, એથી એનું ફળ સ્વર્ગ કહેવામાં. 10 લક્ષણી ફળ હોય એટલે તો અલૌકિક છે બાપુજી કઈ. હા હા, ભાવ લંગી સંતો જેને 10 લક્ષણીને આરાધે છે, હા, એ અલૌકિક વાતો છે. અહીં ક્યાં આવ્યું છે? સમય સા નિદ્રાધિકાર 10:18-19 દાવા. હા, જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે, તેમ કર્મ મધ્ય રહેલો જ્ઞાની. હા હા, શુભાશુભ પરિણામના મધ્યમાં રહ્યો પ્રભુ. હા, છતાં તેને કર્મ બંધાતો નથી, ધર્મી કર્મથી બંધાતો નથી. અજ્ઞાની કર્મની બધાય એ શુભાશુભ પરિણામના મધ્યમાં એની દ્રષ્ટિ ક્યાં છે
ધર્મની દ્રષ્ટિ શુભાશુભ પરિણામના કાર્યકાળે પણ સ્વભાવ પર દ્રષ્ટિ હોવાથી તેને શુભાશુભ પરિણામ થયા છે અને બંધ છે એવું છે નહીં. હા હા એની વાત એ જ્ઞાન અજ્ઞાનનો મહિમા છે. અજ્ઞાનનો જ મહિમા છે ને. રાજની પોતે પોતાને માને એ પણ કોઈ અજ્ઞાનનો મહિમા. અરે ભગવાન શુદ્ધાનંદ પ્રભુ ચિરુલાસમાં કહ્યું છે તેરી શુદ્ધતા તો બળી પણ તેરી અશુદ્ધતા બી બળી છે. અનુભવ પ્રકાશ માટે તેરી અશુદ્ધતા પણ પાર ન પામે એવી પ્રભુ તારી અશુદ્ધતા પર્યાયમાં શુદ્ધતાની તો વાત શું કરવી. શુદ્ધમ છે એવું નહીં અપાણું શુદ્ધમ જાણતું. શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ચૈતન્યના પ્રકાશનો પૂર નૂર તેજ એની તો શું વાત કરવી. એની દ્રષ્ટિ થતા જે નિર્મળ પરિણતિ પ્રગટે એની પણ શું વાત કરવી. પણ કહે છે જેને શુભાશુભ પરિણામ થાય એવા સમ્યદ્રષ્ટિને પણ શુભાશુભ ભાવ પર દ્રષ્ટિ નહીં હોવાથી અને ત્રિકાળી ચૈતન્યના પ્રકાશના પૂરને ભાવતો જોતો હોવાથી તેને બંધન નથી થઈ. સમજાય છે કાંઈ? શ્લોક છે 150. યાદ્રક તાદ્રક ઈ અસ્તિ તસ્વવશતો સ્વભાવો કર્તુમ મહેશ કથમ ચ નાપી પરેમ અન્ય સાદૃશમ શક્યતે અજ્ઞાનમ કરાતનપી ભવે જ્ઞાનમ ભવત સતતમ જ્ઞાનિનમ મોક્ષમ પર અપરાધજનિતો નાસ્તિ બંધ. આ લોકમાં જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવથી વસ્તુના પોતાના આધીન હોય છે. વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ પવિત્ર છે તે પોતાને આધીન છે. અપવિત્રતા એ પરને આધીન હોય છે, નિમિત્ત આધીન. શુદ્ધ સ્વભાવ જે ભગવાન પરમાનંદ પ્રભુ એ શુદ્ધ સ્વભાવ તો પોતાને આધીન સ્વાધીન છે, એ પરાધીન નથી. તેનો જેવો સ્વભાવ તે વસ્તુના પોતાથી વસ્તી છે એવો વસ્તુનો જે સ્વભાવ પર વસ્તુ વડે કોઈ પણ રીતે બીજા જેવો કરી શકો. સિદ્ધાંત આ સિદ્ધ કરવો કે ધર્મીને પોતાના વસ્તુનો સ્વભાવ શુદ્ધ ને પવિત્ર છે. તેથી તે પરની સામગ્રીમાં રહ્યો ને પર સામગ્રીને ભોગવે છે ને દેખાય છતાં પરથી પર પદાર્થનો અપરાધ હેતુને અપરાધ થાય એમ નથી. શું કે છે વસ્તુ વડે કોઈ પણ રીતે કરી શકાતું નથી. સતતમ જ્ઞાન ભવન નિરંતર જ્ઞાન રૂપે પ્રણમે છે ધર્મી. શુદ્ધ સ્વભાવ ચૈતન્ય મૂર્તિ પ્રભુ અને એનું પરિણમન પણ નિરંતર શુદ્ધ છે. તે કદી પણ અજ્ઞાન થતું નથી. તે કોઈ પણ રીતે પરદ્રવ્યના કારણે અજ્ઞાની થતો નથી. જેની ધીરેથી આકરી છે. શું કે છે કે હે જ્ઞાની તું કર્મ ઉદય જઈશ ભોગવે ભોગે. ભોગવાનું કહેતા નથી, એ શબ્દ છે. એને એમ છે પ્રભુ
હું શુદ્ધ ચૈતન ઘન છો ને, તને પરદ્રવ્યના પરમતિથી તને કોઈ નુકસાન થાય એવી ચીજ છે જ નહીં. જળનો ભોગ ને જળની પરમતિથી તને નુકસાન થાય એવું કઈ છે જ નહીં. એમ કે શું કહ્યું? શરીર, વાણી, મન, પૈસા, લક્ષ્મી આદિ કુટુંબ એનો તરફનું લક્ષ્ય ને ભોગવો તો એ કઈ એના કારણે નુકસાન થાય છે, એ જળને કારણે એમ નથી. અને તું તો જ્ઞાનાનંદ સ્વભાવી વસ્તુ છો, તો તને તે પર વસ્તુના અપરાધે તને નુકસાન થાય એવું છે નહીં. ભોગ કીધું છે તો મુનિ છે. ભોગવનો અર્થ પરદ્રવ્યથી તને નુકસાન નથી એ નિશંક એને કહેલો છે. આ શરીરની ક્રિયા, વાણીની ક્રિયા કે આ બહારની સંયોગ એને લઈને ધર્મીને કોઈ અપરાધ થાય પરદ્રવ્યને લઈને એમ છે નહીં. અને સ્વદ્રવ્યનો નિરપરાધી સ્વભાવ તો અનુભવમાં પણ છે કે છે. શું કે છે? ભગવાન આત્મા ચૈતનના પ્રકાશના પુંજ પ્રભુ એનું જેને અંતરમાં સ્વભાવનો સ્વીકાર ને સત્કાર થયો છે એવા ધર્મીને તો શુદ્ધ ચૈતનના સ્વભાવનું પરિણમન હોય છે. એ પરિણમન પરદ્રવ્ય વળી કરીને બીજું કરી શકાય એવું નથી. શરીરની ક્રિયાઓ ગમે તેટલી થાવ એમ કેમ, પણ એનાથી નિરપરાધી ભગવાન આત્માને અપરાધ થતો નથી. શું કહે છે કે જ્ઞાની તું કર્મોદય જનિત ઉપભોગને ભોગે, બહારની સામગ્રીને તું ભોગવ એટલે તારું વસ ક્યાં જાય, એથી કરીને તને નુકસાન છે, પરને લઈને એમ નથી. તારું વસ ના જાય ને વિકલ્પ ઉઠે તો તારો દોષ છે. પણ એ પર વસ્તુને કારણે તને કઈ દોષ થાય. પૈસા ખૂબ રાખ્યા, શરીરની ક્રિયા ખૂબ વિષયાદીની થઈ જળની, એથી જળની ક્રિયાથી તને નુકસાન થાય એ વાત નથી. તારા ભાવમાં વિપરીત ભાવ હોય તો તને નુકસાન થાય. સારી વાતો ભાઈ. ઉપભોગ ને આ જગતમાં પરપરાધજનિત બંધન તો નાસ્તી. આ સિદ્ધાંત કે સ્વીકાર પરના અપરાધથી ઉપર શોધન તને નથી. શરીરની ક્રિયાથી, પૈસાથી, સ્ત્રીના દેહથી, એવી ક્રિયાથી તને કઈ નુકસાન થાય તો પરદ્રવ્ય છે. સમજાણું કાંઈ? પરના અપરાધથી ઉપરતો બંધ તને નથી. પરના અપરાધથી તને બંધ થતો નથી. આ સિદ્ધ કરવું છો. ભોગવું કીધું છે કઈ ભોગવાનું કીધું નથી. પરદ્રવ્યના સંબંધમાં પરદ્રવ્યને લઈને તને નુકસાન છે એમ નથી. સ્વભાવ વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન છે. શુદ્ધ ચૈતન્ય પ્રભુ એની શુદ્ધ પરિણતિ પોતાને આધીન છે. માટે જે આત્મા પોતે જ્ઞાન રૂપે પ્રણમે છે એટલે કે શુદ્ધ સ્વભાવપણે પ્રણમે છે, તેને પરદ્રવ્ય જ્ઞાન રૂપે કદી પરમાવી શકે નહીં. જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન એ જ્ઞાનને આનંદ રૂપે થાય છે, તેને પરદ્રવ્ય કોઈ બી અજ્ઞાન કરાવી શકે નહીં. શરીરની ગમે તેટલી ક્રિયાને લક્ષ્મીના ઢગલા હોય તો એને લઈને અહીં અજ્ઞાન થાય એમ છે નહીં. એ તો પોતાની અપરાધી પતિ જેવી વાત છે, પણ એ તો જ્ઞાનીને તો એ છે ને એમ કીધું.
અહીંયા વાત છે ને, ધર્મીને આત્મા શુદ્ધ સ્વરૂપ છે તેનું કહ્યું ને, તેને પરિણમે છે. એટલે અશુદ્ધતા ત્યાં પરિણામમાં છે જ નહીં. સમજાણું કાંઈ નિર્જરાધિકાર છે. એટલે જ્ઞાનીના શરીરાદિના ભોગને કાળે પણ તેને અશુદ્ધતા ટળતી જાય છે, શુદ્ધતા વધી જાય એમ કે છે. કારણ કે પરને લઈને કે અશુદ્ધતા થાય એવું નથી. જેની વાત છે એમ કરીને કોઈ સ્વચ્છંદી થઈ જાય એની આ વાત નથી. અહીં તો સિદ્ધાંતનો નિશ્ચય સત્ય શું છે એ સિદ્ધ કરે. ભગવાન આત્મા શુદ્ધ છે, ધન આનંદ કંદ પ્રભુ, એને નિહાળનારો જોનારો એને તો જ્ઞાન ને આનંદ ના આદિના પરિણમન થાય. એ પરિણમનને પરદ્રવ્યની ક્રિયાઓ એ પરિણમનને ફેરવી શકે કે અજ્ઞાન કહી શકે એમ નથી. સમજાણું કાંઈ? હા. પરદ્રવ્ય અજ્ઞાન રૂપે કદી પરમાવી શકે ને આ સિદ્ધાંત શું કરવો છે. પરદ્રવ્યની પરિણતિથી અને પરદ્રવ્યના અંદરના સંયોગ વિયોગથી તને કંઈ પણ નુકસાન એને લઈને નથી. હા, સમજાણું કાંઈ? એક ભાઈ હતા ને, પંડિત શું કહેવાય ગામને ગવા લાલન એક વાર પ્રશ્ન મૂક્યો હતો કે આ અમારે મોટું ધ્રુવધન શું કહેવાય એડવર્ડ, એને એક સ્ત્રી અને તમે તીર્થંકર ચક્રવર્તી ને 6,000 સ્ત્રી. અમારો રાજા એડવર્ડ ને શું કહેવાય બીજો જોર્જ, એને એક સ્ત્રી હોય અત્યારે છે. અને ચક્રવર્તી સંકીર્તિ તીર્થંકર એને 6,000. અરે આમ બોલતો કહો કીધું એ 6,000 પરદ્રવ છે એ નુકસાનનું કારણ ક્યાં છે? સમજાણું? તો શરીર જેનું મોટું જાડું હોય નુકસાનનું કારણ, આપણું શરીર નુકસાનનું કારણ એમ છે? પરદ્રવ્યને લઈને નુકસાન છે. એને પોતાનું માનવું તો ધર્મી નથી માનતા છે ને. એમ કે 6,000 સ્ત્રીને તમે એને તીર્થંકર ને સમકીતી કહો અને એમાં એક જ રાણી રાખે પણ તારો અનાજ એની એને ભાન કીધી છે. લાલન હતા, લાલન પંડિત લાલન અમેરિકા બહુ જતા ને એટલે બધું આવું છે ને. પછી રહેતા કરતા ભાઈ મારા ગુરુદાસ બાપુ જાજા જળના સંયોગ માટે જ્ઞાનીને બંધનું કારણ છે એમ નથી, અને ઓછા સંયોગ માટે તેને બંધ ઓછો છે એમ નથી. સમજાવું કાંઈ? નિશ્ચયથી તો ભગવાન પૂર્ણાનંદના નાથમાં નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થવી તે સંયોગ છે, અને પહેલાની પર્યાયનો વ્યય થવો તે વિયોગ છે. એવો તો સંયોગ ને વિયોગ ધર્મીને પણ હોય છે. શું કીધું સમજાણું કાંઈ? 85 કાયને 18 ગાથામાં કે પર્યાય થવી વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ છે એને જે પર્યાય નિર્મળ સંજ્ઞાક દર્શન જ્ઞાન થાય એ પણ પર્યાય સંયોગ સંયોગ થયો, અને પૂર્વની પર્યાયનો નાશ થયો એ વિયોગ થયો. સંયોગ ને વિયોગ એની પર્યાયમાં છે. બહારના કારણે સંયોગ વિયોગ છે એ વસ્તુમાં નથી. પ્રશ્ન વાંચ્યો હતો
એમ કે સંયોગમાં હતો ને કંઈક પેલું સન્મુક્ત સંયોગ હોય દાદા તો એને લઈને આપવાને ક્યાં સંયોગને લઈને કંઈક સંબંધ પરદ્રવ છે ને, સંયોગી ચીજ પરદ્રવ છે. આ પર્યાય જે સંયોગી છે તો સ્વદ્રવની પર્યાય છે. આ શરીર, કર્મ, લક્ષ્મી, કુટુંબ, સ્ત્રી, રાજ આદિ એ પરદ્રવ છે. એ પરદ્રવના કારણે આત્માને બંધન થાય ને જ્ઞાન થાય એમ નથી. પોતે જે અજ્ઞાન રાગને એકતા બુદ્ધિથી કરતો એ જ્ઞાન ચાલ્યું છે એ પરને લઈને જ્ઞાન નહોતું. એ પોતાએ રાગને એકત્વ બુદ્ધિ કર્યું થી અજ્ઞાન હતું. એ અજ્ઞાન પરને લઈને નહોતું. તેમથી અજ્ઞાન પાડીને જ્ઞાન કર્યું, તેથી તેને પરદ્રવ્યને કોઈ અજ્ઞાન કરી શકે એમ નથી. એ જાજી રાણીઓ ને જાજા ઇન્દ્રની ઇન્દ્રાણીઓને એની પંક્તિને નુકસાન કરે પરદ્રવ્ય. છોડો સંયોગ અને થોડું બંધન ને જાદુ સંયોગ અને જાદુ બંધન એમ નથી. અરે સમજાણું કાંઈ? આ તો તત્વનો નિયમ છે કે તત્વ જે પોતાથી જે જણાણું અનુભવાણું એની દશામાં હવે પરદ્રવ જાજા કે થોડા એની સાથે તમે એને અજ્ઞાન કરાવી શકતું નથી. સમજાય છે કાંઈ? હા હા. પરદ્રવ ને તો સ્વદ્રવ અડતું નથી ને, પછી થોડા હોય કે જાજા હોય. સમજાણું? આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે તમે પરના અપરાધથી બંધ થતો આ સિદ્ધાંત છે. ભોગવાનું કઈ ભોગવું એમ કઈ ધર્માત્મા કે પણ એને પરદ્રવને કારણે તને અપરાધ થતો નથી એ સિદ્ધ કરવા વાત કરી. સમજાણું કાંઈ? તને પરના અપરાધથી બંધ થતો નથી. તેથી એ પરના અપરાધ એટલે શરીરની બહુ ક્રિયા થઈ અને પૈસા ઘણા થયા, નીતિઓ ઘણી માટે એને લઈને બંધ છે એમ છે. તું ભોગને ભોગે એનો અર્થ કે સંયોગમાં તું આવતો ભલે હો, એ સંયોગમાં તું નથી આવ્યો. સંયોગ થોડા કે ઘણા એમાં તારું લગ જાય તો વિકલ્પ વળી જુદો હતો, પણ એને જાણવામાં તારું લગ જાય. સંયોગ થોડા જાજા તો જાણવાનું લક્ષણ જ્ઞાન જાણે એટલે જાજા સંયોગમાં આવ્યો માટે અજ્ઞાન કરી નાખે ને એના પરિણામને બદલાવી નાખે. હા હા હા, સમજાય છે કાંઈ? આ તો વિતરાગના સિદ્ધાંતો ભાઈ. હા, અને જેને આ સંયોગો છૂટી ગયા અને નગ્ન મુનિ થયો માટે સંયોગો છૂટી ગયા માટે ત્યાં જ્ઞાન શુદ્ધ છે એમ નથી. અને સંયોગના 96 કરોડના ઢગલા પીડ્યા છે ચક્રવર્તીને, તો એને કારણે એને જ્ઞાનનું અજ્ઞાન થાય. હા 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 હા. અને જેને નગ્નપણું રહે સંયોગ છૂટી ગયા માટે તેને શુદ્ધ જ્ઞાન થાય એમ નથી. સમજાનું કાંઈ? આમ સંયોગ વિનાનો દેશ એટલે લોકો એમ થાય કે હા 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 ત્યાગી છે, પણ અંતરમાં રાજની એકતા બુદ્ધિ પડી છે. મિથ્યા દ્રષ્ટિ ત્યાગી નથી. ધર્મ ત્યાગી છે. આવી વાત થાય છે. બહારના સંયોગના અભાવે ત્યાગીનું ત્યાગપણુંની મહત્તા દેખાય એ વસ્તુ ખોટી છે. અને બહારના સંયોગની વૃદ્ધિની પુષ્ટિમાં એનો અજ્ઞાન છે, એના મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે એમ કલ્પવું એ તદ્દન થતું છે. હા હા હા, સમજાય છે કાંઈ? આવી વાત છે.
એ કહે છે ને તમને પરના પ્રતિબંધથી શરીરનો સંયોગ ખૂબ જ્યાદા પરમાણુ ઝાઝા અને સ્ત્રીઓ ઘણી, દીકરાઓ ઘણા, પૈસા ઘણા, મકાન ઘણા, એવા કારણે તને બંધ થતો નથી. એથી તો પર છે. તેથી તું ભોગને ભોગે. એટલે કે પરદ્રવ્યના કારણે તને નુકસાન નથી. એમાંથી પરદ્રવ્યના સંયોગમાં ભલે હો તો તમે એમાં ભોગનો અટક સંયોગમાં હો હું તને બંધન છે. આવી વાતો ઉલટ પાલટની છે. અહીંયા તો વર્તમાનમાં જેમ જેમ કઈ ઘટાડે સંયોગ બહારનો હતો એને ત્યાગી મને તો ઘણા સંયોગ મોટા 96 કરોડ પાયદાર ને 96 કરોડ સ્ત્રીઓને કરોડો પંજરાઓ સંકિતીને છે. પણ એ સંયોગ ઉપરથી એનું માપ ટાંકવું કે એ અપરાધી છે અને સંયોગ ઘણા ઘટી ગયા, કાંઈ મેળવ્યું, વસ્ત્રનો ટુકડો મેળવ્યો, માટે તે ધર્મી છે. એવા સંયોગના અભાવથી આનું ધર્મનું માપ ન હોઈ શકે. સમજાણું કાંઈ? હા હા, ગજબ વાત છે. સતનો પુકાર છે. સત છે તે ભલે ગમે તેટલા સંયોગમાં દેખાય, પણ સાત જેને હાથ અંતરમાં અનુભવ દ્રષ્ટિ થઈ છે, જેનું પરિણમન જ્ઞાન ને આનંદનું પરિણમન છે, એને જાજા સંયોગોથી કઈ નુકસાન થાય અને સંયોગનો થોડા હોય તો એને કઈ લાભ થાય એવું છે નહીં. આવી વાતો. હા હા, ભગવાન સંતો આ પુકાર કરે પોતે. કંદકુંડાચાર, અમરચંદ્રાચાર. તું સ્વદ્રવ્ય છો ને, સ્વદ્રવ્યની દ્રષ્ટિએ અને સ્વદ્રવ્યનું પરિણમન થયું. તેથી તને પરદ્રવ્યના ઘણા સંયોગમાં તમે દેખે લોકો અને તને એમ થઈ જાય કે આ સંયોગો ઘણામાંથી મને નુકસાન થયું, એમ છે નહીં. હા હા, જ્ઞાની તો માનતો નથી, પણ લોકો એમ માને ને. આટલો બધો પરિશ્રમ, આટલો બધી બાઈ, આટલા બધા છોકરાઓને, ચક્રવર્તીને 32,000 તો દીકરીઓ, 64,000 દીકરા, 96,000 સ્ત્રીઓ. પણ કે જે સંયોગ છે તે એને બંધનું કારણ છે એ નથી. હા હા, એટલે પરદ્રવ્ય તે બંધનું કારણ. હા 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 હા, સ્વદ્રવ્યમાં જો તે વરને રાગને પોતાનું માન્યું હોય, ભલે સંયોગ ન હોય, પણ રાગને પોતાનું માન્યો હોય તો ત્યાં મિથ્યાત્મનો અપરાધ ક્યાં ઉભો કરેલો છે. સમજાણું કાંઈ? હા 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 હા, એમ કહીને સિદ્ધાંતનું સત્યપણું પ્રસિદ્ધ કરે છે. એને સંયોગને ભોગવ્યું એમ કહ્યું એટલે કઈ ભોગવાનું કહ્યું નથી. એ પોતાના રાગને અનુભવે ને વિકાર નિર્વિકારીને અનુભવ, એ સિવાય પરનો તો અનુભવ છે જ નહીં. પણ અહીં કહેવાનો આ છે, ઘણા સંયોગોમાં તું આવ્યો ભલે હો, એ સંયોગ તે નુકસાન કરનાર. હા હા હા, સમજાય છે કાંઈ? સમજાય? સારી વાત છે. સ્વતત્વ જે અંદર આત્મા સ્વરથી ભિન્ન, એને ભલે સંયોગોના ઝઘડા હોય, એથી કરીને એના આત્માને શું છે? હા હા, અને સંયોગો ઘણા છૂટી ગયા હોય માટે તે ધર્મી છે એવું માપ ક્યાં છે? એને અસંયોગી ચીજ ભગવાન આત્મા પૂર્ણાનંદ નો નાથ. આ તો એક ફરી આકૃતિનું કહ્યું હતું ને, એ હવાનો વિચાર એવો બધા
આકાશ આપો, અંત નહીં તો આકાર છે. હવે આકાર સારે આવે ગજબ વાત છે ને. જૈન દર્શનનું તત્વ કોઈ અલૌકિક છે. સર્વવ્યાપક આકાશ, એને પણ પ્રદેશ ગુણને કારણે આકાર હોય છે. અરે ભાઈ, શિરને આકાર હોય છે, પોતાના સંઘ પ્રદેશનો આકાર છે એ આકાર હોય છે. એ તો નિરંજન નિરાકાર તો પરની અપેક્ષા આકાર નથી એમ કહ્યું છે. આને તો એમ કહ્યું છે એમાંથી જરી માની કે આ રીતે આવો આકાર ને નિરાકાર જે રીતે છે એ સમજે અને ધ્યાન કરે તો એને પ્રતિભિન્નતાનું ભાન થાય. હા હા હા, આમાં એક ચોપડી વાંચી કીધું ને, માણિકચંદી હતા ને કે હા એમ શરીરનો મોટો સ્થૂળ આકાર મોટો અને શરીરનો થોડો આકાર અને આત્માના પ્રદેશનો આકાર પણ ત્યાં થોડો, માટે તેને નુકસાન છે એમ નથી. કે થોડો છે માટે લાભ છે એમ નથી. હા હા હા, કેવળ સમુદ્ઘાત કરે ત્યારે લોકના આકાર જેટલો આકાર થઈ જાય. હા હા હા, પ્રદેશનો આકાર મોટા સાતપૂર્ણ થઈ જાય ભગવાનનો. આકાર મોટો થયો માટે તેને નુકસાન છે, અને હાથ હાથમાં હતા ધ્યાનમાં કેવું જ્ઞાનમાં માટે તેને લાભ છે એમ નથી. હા હા, પોતાના આકાર નાના મોટાથી પણ જ્યાં લાભ નુકસાન નથી ત્યાં પરદવથી નુકસાન છે તો છે એમ કે છે. સમજાય છે કાંઈ? બહુ જૈન દર્શન બાપુ વિતરાગ માર્ગ એવો છે, ક્યાંય છે નહીં એ સિવાય. વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર, જેને એક સમયમાં 3 કાળ 3 રૂપ જોયા એમ કેવું એ વ્યવહાર. એને પોતાની પર્યાયને જોઈ એમાં જોવાયું છે. પરના ગમે તેટલા સંયોગ હોય તો તે તને નુકસાનનું કારણ છે, અથવા એ પરનો ઘણા સંયોગ તને અજ્ઞાન કરાવી દે. હા હા હા, ઘણા સંયોગો તને વિપરીત બુદ્ધિ કરાવે. સાધાત નથી કહી શકતો. હા હા, સમજાણું કાંઈ? અને ઘણા સંયોગોમાં આવ્યો માટે તને બંધનું કારણ થયું એમ નથી. કેમ કે સંયોગ જે પરદ્રવ છે તેનાથી તને નુકસાન કાંઈ નથી. ઉદ્ભોગ ને ભોગે ઉદ્ભોગ ભોગવાથી તને બંધ થશે એવી શંકા ન કરે. આ વાત છે. સંયોગમાં ઘણામાં આવ્યો માટે મને બંધ થશે એવી શંકા ન કરે એમ કે છે. શું કહ્યું ભાઈ? જાજા સંયોગમાં શરીરમાં, એવા પૈસામાં, સ્ત્રીના શરીરમાં સંયોગમાં આવ્યો, હા હા, માટે મને બંધ થશે એને લઈને એમને શંકા ન કરે. હા હા, શું કહે છે ભાઈ? હા હા, ઘરના સંયોગમાં તું આવ્યો એને ભલે હો, એનાથી તને બંધ થશે એવી શંકા ન કરે. બસ આ વાત સમજાણ છે ને? હા 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 હા, ભોગનો અર્થ એ કે સંયોગો ઘણા ભલે હો એનાથી તને નુકસાન નથી. તારી દ્રષ્ટિ જો રાગ ને પુણ્યના પરિણામ પર ગઈ તો તને નુકસાન તારાથી છે, એ પરદરથી નથી. હા હા, હવે આવી વાત સાંભળવી મળે નહીં. હા, જેની કરે શું થાય ભાઈ?
પૂર્ણાનંદનો નાદ પ્રભુ અનંત ગુણ ધામ સુખધામ આવે છે ને પ્રેમ જ્યોતિ સુખધામ. હા, ચૈતન જ્યોત અને સુખધામ આનંદનું સ્થાન, આનંદનું ખેતર છે, એમાંથી આનંદ પાકે. હા, એવા જીવને જેને આનંદ પાક્યો છે એવા આનંદ સ્વભાવિક જીવને ઘરના નાના મોટા સંયોગને લઈને કંઈ ફેરફાર પરિણામમાં થાય એમ નથી. સમજાય છે કાંઈ? એને સંયોગમાંથી શંકા ઉઠાવી દીધી કે આ દાદા સંયોગમાં આવ્યો માટે મને બંધ થશે, એ જ્ઞાનીને ઈર્ષા હોય. હા 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 હા. અરે એને વસ્ત્રનો ધાગો પણ ન રહ્યો, સંયોગ છૂટી ગયો માટે તે ધર્મી છે એમ નથી. સંયોગના ઘટાડા વધારવાથી ધર્મ ને અધર્મનું માપ એમ નથી. હા 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 હા. ભોગ ભોગવાથી એટલે કે સંયોગમાં આવવાથી મને બંધ થશે એવી શંકા ન કરે. જેની વાત કરું એ મારગડા એના જુદા ભાઈ. હા, જૈન મારા કોઈ જુદા માર્ગ એ વસ્તુનો સ્વભાવ વર્ણવે સ્વરૂપ. વિતરાગ દેવ પ્રભુ આત્માનો સ્વભાવ પ્રભુ તારો સ્વભાવ તો શુદ્ધ છે ને, અને એ સ્વભાવનું જેને ભાન થયું એને સંયોગો ઘણા દેખાય માટે તેને પાપ થયું કે અપરાધ થયો એમ નથી. હા હા આ સિદ્ધાંત એ સ્વચ્છંદી થવા માટે નથી. એને પરથી દોષ થાય શંકા ટાળવાની વાત કરી છે. હા હા હા. આવો ઉપદેશ કહો. જો એવી શંકા કરીશ કે પરદળનો ઘણો સંયોગ માટે મને કઈ નુકસાન થયું એમ જો શંકા કરીશ, હા 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 હા. ચક્રવર્તી નથી એક એક મિનિટના અબજોની પેદા છે, મોટા નવ નિરામ છતાં એ સંકેતીને એને લઈને કંઈ પણ શંકા થાય કે મને બંધ થશે તેની. હા હા હા. ઇન્દ્રને ક્રૂરો અપસરાવો સુધર્મન, પણ એ ક્રૂરો અપસરાની સંખ્યા ઘણી માટે મને નુકસાન થશે એમ શંકા કાઢ. એ શંકા ધર્મને હોય નહીં. બહારના સંયોગોના ઘણા સંયોગમાં દીઠો માટે તે કઈ અપરાધી છે એમ તું માફ ન કર, અને સંયોગો ઘટી ગયા માટે નગ્ન થયો માટે ત્યાં ધર્મી થયો એમ માફ ન કર એમ કે છે. સમજાણું કાંઈ? હા હા. નગ્ન મુનિ થયો, હજારો વાણી છોડી રાજપૂતામ છોડ્યા, જાહેરના ધર્મ. અરે શું એમ રહેવા દે, સંયોગ ઘટાડ્યા ને ઘટ્યા એ તો એને કારણે ત્યાં, એથી ત્યાં ધર્મ છે એમ નથી. એને સ્વભાવ શુદ્ધ ચૈતન ધન ઉપર નિર્લેપ ભગવાન ઉપર જેની દ્રષ્ટિ નથી એને સંયોગ ઘટાડ્યા છતાં તે મિથ્યા દ્રષ્ટિ છે. હા હા હા. આવી વાત હે બહુ વાત. સ્વદ્રવ્ય ને પરદ્રવ્યની વહેંચણી. હા હા હા. પરદ્રવ્યનો ગમે તેટલો સંયોગ હો, તમે કે છે સંયોગ હો એમ ભોગનો અર્થ અહીં હો.
સમજાણું? પૂર્વના જીવનને લઈને કોઈ સંયોગ કરવો હોય, સંયોગ હો ઉભું ઉભું એમ નહીં, સંયોગ હો એથી તને નુકસાન છે. હા હા હા, આવો માર્ગ સમજવો સમજી છે. બહારથી માપ સાંચો એને આ છોડ્યું ના આ છોડ્યું આ, પણ ખરેખર તો ગ્રહણ ત્યાગ વસ્તુમાં છે જ નહીં. પરનો ત્યાગ કરવો અને પરનું ગ્રહણ કરવું એ વસ્તુમાં છે નહીં. એને ઠેકાણે પરનું ત્યાગ થયો ત્યાં એ ત્યાગી થયો. હા હા હા, શું કહ્યું? ત્યાગ ઉપાદાન સુનત્વ શક્તિ. પ્રભુ આત્મામાં એવો એક ગુણ છે, અનાદિ સત્વપણું, સતનું સત્વપણું, સતનું સત્વપણું એવું છે કે પરમાણુ કે સ્ત્રી આદિ પર પદાર્થને ગયા નથી, તેને છોડતો ને ગ્રહણ અને ત્યાગ રહિત જ એનું સ્વરૂપ છે. જેનું ત્યાગ અને ગ્રહણ રહિત છે એને એમ કે મેં આને ત્યાગ્યું માટે હું ધર્મ થયો. હા હા, ત્યાં તો નિશ્ચયમાં તો ત્યાં સુધી લઈ ગયા છે કે રાગનો ત્યાગ કરતા પણ હું નથી. એ નામ માત્ર છે. હા હા હા, ભગવાન વિતરાગ સ્વરૂપ સુધી એવી જેને દ્રષ્ટિ થઈ એને રાગનો ત્યાગ છે એ પણ નામ માત્ર છે. કારણ કે પોતે રાગ રૂપે થયો નથી, વસ્તુ તો રાગરૂપ છે નહીં, એટલે રાગને ત્યાગ્યો એ ક્યાંથી આવ્યું કે ધોત્રીમાં છે હંમેશા પચકાણ અને અધિકારે કે રાગનો ત્યાગ કર્યો ધર્માત્માએ એ પણ કથન માત્ર છે. એને ઠેકાણે પરનો ત્યાગ કર્યો માટે ધર્મી થઈ ગયો. આવી વાતો છે. અને પરના ઘણા સંયોગોમાં છે માટે તે અજ્ઞાની છે એમ માપ રહેવા દે પ્રભુ. એમ વસ્તુનું સ્વરૂપ નથી. સમજાણું થાય? આવી વાત અટપટી છે. આ શ્લોક એવો આકળ છે, સુખંદી થઈ જાય અને એમાં જલ્દી આવે. ગમે તેટલા હું પરદ્રવ્યનો ભોગ મારે હું પણ પરદ્રવ્ય તો ભોગવી શકતો જ નથી ને, પરદ્રવ્યને અડતો નથી, પછી પ્રશ્ન ક્યાં? હા, એ તો સંયોગનું જાજા હોય માટે કોઈ માપ એમ કરે કે એને લઈને એને નુકસાન છે, અથવા તમે એમ થઈ જાય ઘણા સંયોગોમાંથી મને કઈ નુકસાન છે, એ શંકા છોડી દે. હા હા હા, જો એવી કોઈ શંકા કરીશ કે પરદ્રવ્ય આત્માનું ગુરુ થાય, હા હા હા, પરદ્રવ્યના ઘણા સંયોગોથી આત્માને નુકસાન છે એવું માનવાનો પ્રસંગ આવે છે, તો પરદ્રવ્યથી આત્માને નુકસાન થાય, દૂર થાય એવું માનવાનો પ્રસંગ આવે છે. હા હા હા, ચક્રવર્તીને 32,000 તો દીકરીઓ, 32,000 જમાઈ, 64,000 દીકરાઓ, 64,000 દીકરાની ભોગવું, 96,000 સ્ત્રીઓ. હા 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 હા, તે સંયોગથી એટલું માફ કરવા જાય કે આને આટલો બધો સંયોગ છે માટે એનાથી કઈ નુકસાન થઈ સંકેતી છે અને તે નુકસાન એમ નથી. સમજાણું કાંઈ? જો વિતરાગ માર્ગના પ્રકાર તો જુઓ. સ્વદ્રવ્યને પોતે ભૂલીને અપરાધ કરે તો પોતાનું કારણ છે. એ પરદ્રવ્યને અપરાધ કરાવ્યો છે અને પરદ્રવ્યની સંયોગો ઘણા માટે શંકા થઈ કરે આટલા બધા સંયોગમાં હું મને નહીં ખાઉં. એમ છોડી દો એની વાત છે. ભગવાન
તારા મહિમાની પાર નથી પ્રભુ. આપણે લોકવાયુ સમજાય પ્રભુ મેરે તુમ સબ બાતે પુરા, પ્રભુ મેરે તુમ સબ બાવે પુરા. પર કી આસ કહા કરે પ્રીતમ, પર કી આસ કહા કરે વાલા, કઈ વાતે તુમ અધૂરા. નાથ કઈ વાતે તું અધૂરો છે, પરને અપિપાસા કરે. સમજાય છે કાંઈ? ગુરુ મેરે સબ વાતે સબ ભાવે પૂરા, જ્ઞાને પૂરા, આનંદે પૂરા, વીર્ય પૂરા, શાંતિ પૂરા, વિતરાગ ભાવે પૂરા, શ્રોતાથી પૂરા, પ્રભુતાથી પૂરા. એ પ્રભુતાનો જેને અસંગનો સંગ કર્યો, એને બહારના સંઘના જાયા સંઘથી તેને નુકસાન છે એ રહેવા દે છે. સમજાયું કાંઈ? ભગવાન રાગના સંઘ વિનાનું ચીજ છે, એવા અસંગનું જેને જ્ઞાન થયું છે એને રાગ આવ્યું અને સંયોગ ભણાયેલા માટે તેને નુકસાન છે એમ નથી કે એ રાગનો એ જાણનાર છે. હા, તો દ્રષ્ટિ અને દ્રવ્યના વિશેષતાની વાતો કરી છે. આવી વાત છે ભાઈ. વિતરાગ માર્ગના માપદંડ જુદી જાતના. માનું માનું નથી કહેતા, માનું માનું એટલે માપ છે એનું નામ. માનું નહીં, માપ દાણા ને માપે હોવાની માનું. માનું માનું શું કહે એનું નામ છે? માપ કરે છે બાકી માનું. દાણા કેટલા આ ભરાય એમ ભગવાન આત્મા માપ કરે છે. પોતાનું પરનું માપ કરે, બાકી પર મારા છે એ અંદર માનતો નથી. પ્રમાણ કીધું છે ને, પ્રમાણ તો માપ કરનાર તો બોલીએ વિશેષમાં. આ નામ પડ્યું છે કે માનું એનો અર્થ એ છે કે દસ એમનું કે માપ આપે છે. માનું હોય ને અમૃતમાં એમ ભગવાન જ્ઞાનની પર્યાય માપ આપે છે. પોતાનું પરનું કેવું સ્વરૂપ છે તેનું માપ આપે છે. પર મારા છે એ વાત એમાં જ્ઞાન પ્રમાણમાં નથી. જેમ પરનો ઘણો સંયોગ થયો માંથી પ્રમાણ તો પ્રમાણ એનું જ્ઞાન કરે, સમજાય છે. પણ એ સંયોગ ઘણા થયા માટે તેને કંઈક નુકસાન છે, અને જેને સંયોગ ઘણા છૂટી ગયા નથી તેને ધર્મનો લાભ છે. એવા બેન આવી વાતો છે. જો એવી શંકા કરી તો પરગવડે આપવાનું ગુરુ થાય એવું માનનારનો પ્રસંગ આવે છે. ક્રોધો પૈસરાઓ માટે મને નંદનું કારણ છે એમ રહેવા દે, એમ છે નહીં. અને બિલકુલ ને બાળ બ્રહ્મચારી આખો સ્ત્રીનો ત્યાગ કર્યો, પણ બધો ત્યાગ કર્યો. માટે મને ધર્મ થયો એમ રહેવા દે. સમજાવું કાંઈ? શું શૈલી ગજુ વાત છે. આ વાત બેસી બાપુ વિતરા ત્રિલોકના નાથની. ભગવાન હિરલો ચૈતન નાથ જેને જાગ્યો ને માન્યો ને અનુભવ્યું કે છે કે એને સંયોગો ગમે તેટલા હોય તો શંકા ન કરીશ કે આને લઈને મને નુકસાન થશે. જેવી આજનો વિષય ઝીણો છે, ગાથા એવી છે ને. આ રીતે જીવને પરદ્રવથી પોતાનું ગુરુ થતું
માનવાની શંકા મટાડી છે. પરનો સંયોગ કર ને સંયોગમાં તને વાંધો નથી, ભોગવ એમ કહેવાનો અર્થ નથી. સમજાણું કાંઈ પરદ્રવથી જીવને ગુરુ થતું માનવાથી શંકા મટાડી છે. પરદ્રવને ગાજા માટે મને નુકસાન થશે એ વાત રહેવા. તારી દ્રષ્ટિ જો દ્રવ પરથી ખસી ગઈને રાગને પોતાનું માન્યું તો તને નુકસાન છે. પછી ભલે સંયોગો બિલકુલ ન હોય અને સંયોગના ઢગલા હોય. કીધું તો લીલાને એમ કહેતા કે અમારો બાદશાહ આવો મોટો હિન્દુસ્તાનનો રાજા એક સ્ત્રી અને તમે કહો કે મારો તીર્થંકર ચક્રવર્તી જન્મધારી છે. શું છે કીધું? હા તો જાદુ માંથી શું એનો ક્યાં છે? એક ને કરોડ બધી એની ક્યાં સંખ્યા બહારની છે અને બહારની સંખ્યાના આધારે આત્માને નુકસાન કે નુકસાન કેમ છે? હા ભલે સંયોગ કાંઈ ન હોય અંતરમાં જેને ભગવાન ચિદાનંદ ને રાગ સહિત ને રાગ વાળો માન્યો. મને દિગંબર મુનિ હોય તો પણ એ મિથ્યા દૃષ્ટિ છે. અને ખનો ક્રોધ બાદલની વચ્ચે ભોગમાં પડ્યો ભરત ચક્રવર્તી હંમેશા સેંકડો કન્યાઓ પણ નતો રાજકન્યા. સનું ક્રોધ એટલે ક્યારે ભરત વૈભવ આવે છે. ભરત વૈભવ છે ને, ભરત વૈભવ હે ભરતી વૈભવ વાંચ્યું સાહેબ એમાં આવે છે કે હંમેશા સેંકડો રાજકન્યા પણ એ તો સંયોગ છે. સંયોગ યાદે છે કે દ્રષ્ટિમાં તો તેનો ત્યાગ છે. દ્રષ્ટિમાં તો રાજનો ત્યાગ છે તો વળી પર વસ્તુનો ત્યાગ છે. એ તો પ્રશ્ન શું? તો પહેલેથી પર વસ્તુનો ત્યાગ તો એના સ્વભાવમાં જ છે. સમજાવવાનું કાંઈ? અહીંયા તો જીવને પરદ્રવથી પોતાનું ગુરુ થતું માનવાની શંકા મટાડી છે. ભોગ ભોગવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું એ તો અજ્ઞાન ભાવ છે. સ્વચ્છંદી થઈને રાગને અને પરને માનવા પોતાનો એ તો મિથ્યા દ્રષ્ટિ છે. એમ આગળ કહેશે હવેની ગાથામાં.